હલો દોસ્તો, મારી ચેનલ સોલાર કુકિંગ વિથ નીતિનમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં સૂર્ય કુકરમાં થતી રસોઈની જાણકારી ગુજરાતીમાં આપવામાં આવે છે અને અમારા રજૂ કરેલા વિડીયો જો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે વિડીયો ચાલુ કરીશું. મિત્રો, આજે આપણે બનાવશું તુવેર રીંગણાનું શાક. તુવેર રીંગણાનું શાક માટે જોઈતી સામગ્રી જોઈ લઈએ. તુવેર રીંગણાના શાકની અંદર આપણે તુવેર લીધી છે 200 ગ્રામ જેટલી, રીંગણા છે 100 ગ્રામ જેટલા, એક મોટું ટમેટું છે, એક મોટી ડુંગળી છે, લસણ છે સમારેલું 2 ચમચી, આદું 1 ઇંચ આદુનો ટુકડો છે, એક મરચું છે પેસ્ટ કરી લેવાની છે અને તેલ છે 2 ચમચા. હવે બાકીના બધા સૂકા મસાલા આપણે વઘારની અંદર એડ કરતા જશું, એમ દેખાડતા જશું. તો હવે આપણે આનો વઘાર કરી અને ત્યારબાદ આપણે એને સૂર્ય કુકરની અંદર કેવશું. આપણે પ્રથમ ગેસને ચાલુ કરી લઈશું, એની ઉપર પેન મૂકી દઈશું એક. હવે પેનની અંદર આપણે 2 ચમચા તેલ લીધું હતું, તે 2 ચમચા તેલ એડ કરી દઈશું. હવે આપણું તેલ આવી ગયું છે, તો તેલની અંદર આપણે 1 ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું અને હવે એની અંદર આપણે ડુંગળી અને લીલું લસણ બે છે એડ કરી દઈશું. ડુંગળીનો એક મોટો ગાંઠિયો લીધો હતો અને લસણ સુધારેલું છે 2 ચમચી, મોટી 2 ચમચી આપણે સુધારેલું છે. હવે એને હલાવી લઈશું આ રીતે. તો ડુંગળી આપણી હલકી રેડ બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દેશું. આ રીતે ડુંગળી અને લસણ આપણું હલકું રેડ બ્રાઉન થાય એટલે હવે એની અંદર આપણે આદુની પેસ્ટ છે એ નાખી દઈશું, આદુ મરચાંની પેસ્ટ. એને હલાવી લઈશું, મિક્સ કરી દઈશું અને હવે એની અંદર આપણે ટમેટાં છે, એક મોટું ટમેટું લીધું છે એને એડ કરી દઈશું, એને પણ હલાવી લઈશું. 2 ચમચી લસણની ચટણી એડ કરીશું, લસણની ચટણી 2 ચમચી, 1 અને 2. અડધી ચમચી હળદર છે, હળદર એડ કરી દઈશું. 1 ચમચી ચટણી પાવડર છે એડ કરી દઈશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર છે એડ કરી દઈશું અને મીઠું સ્વાદ અનુસાર અથવા તો 1 ચમચી એડ કરી દઈશું અને ગોળનો 1 ટુકડો નાનો એડ કરી દઈશું આ રીતે. અને હવે બધું આપણે મિક્સ કરી લઈશું. આની અંદર આપણે 100 ગ્રામ રીંગણા સુધારેલા હતા એ એડ કરી દઈશું. એને લાવી લઈશું આ રીતે. અને હવે એની અંદર આપણે 200 ગ્રામ તુવેર લીધી હતી એ ફ્રોઝન કરેલી છે એ એડ કરી દઈશું આ રીતે. લીલી તુવેર પણ ચાલે અને ફ્રોઝન કરેલી હોય તો પણ ચાલે. હવે આની અંદર આપણે પાણી એડ કરશું 1 ચમચા જેટલું, તમે જોઈ શકો છો. બહુ જાજુ પાણી એડ નથી કરવાનું, 1 ચમચા જેટલું જ પાણી એડ કરવાનું છે. હવે આ બધું મિક્સ થઈ ગયું છે સરસ રીતે. હવે આપણે ગેસને ફ્લેમ બંધ કરી દઈશું અને હવે એને આપણે સૂર્ય કુકરના ડબ્બાની અંદર સૂર્ય કુકરની અંદર મૂકી આવશું 2 કલાક માટે. આમ તો તુવેર રીંગણાનું શાક 2.5 કલાકનો ટાઈમ છે, પણ 2 કલાક બાદ આપણે જોશું આપણું શાક ચડી ગયું છે તો 15-20 મિનિટ
રહેવા દેશું અને ત્યારબાદ આપણે કાઢી લેશું. મિત્રો, આજે આપણે તુવેર રીંગણાનું શાકનો વઘાર કરી અને સૂર્ય કુકરની અંદર મૂકી દઈશું 2 કલાક માટે. તો 2 કલાક મૂકી દઈએ તુવેર રીંગણાના શાકને. તમે જોઈ રહ્યા છો કે આપણે વઘાર કરી અને તુવેર રીંગણાના શાકને મૂક્યું છે આ રીતે. હવે એને આપણે 2 કલાક માટે મૂકી દઈશું. 2 કલાક બાદ જોશું સૂર્ય કુકરની અંદર તુવેર રીંગણાના શાકનો ટાઈમ 2.5 કલાક જેવો લાગે છે. તો આપણે 2 કલાક બાદ હલાવી અને ફરી અડધી કલાક રહેવા દઈશું. સૂર્યનું તાપમાન પ્રમાણે હું કુકરને ગોઠવી લઉં છું. તો હવે આપણે જોશું 2 કલાક બાદ. હવે આપણો ટાઈમ સૂર્ય કુકરની અંદર 2.5 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. તો તુવેર રીંગણાના શાકને થઈ ગયો હશે કમ્પ્લીટલી. તમે જોઈ શકો છો સૂર્ય કુકરની અંદર કે વરાળ એકદમ ફૂલ થઈ ગઈ છે. આપણું શાક 100% થઈ ગયું છે. બહુ જ મસ્ત, એકદમ સુપર ફાઇન સ્મેલ આવી છે. તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ પરફેક્ટલી રીતે થઈ ગયું છે. તેલ એકદમ ચટાકેદાર શાક થયું છે આપણું એકદમ મસ્ત. સૂર્ય કુકરની અંદર આપણું તુવેર રીંગણાનું શાક એકદમ થઈ ગયું છે ફાઇન. તુવેર પણ ચડી ગઈ છે અને ટેસ્ટ કરીને પણ આપણે જોઈ લઈએ. તુવેર રીંગણાનું શાક એકદમ પરફેક્ટલી રીતે ફાઇન થઈ ગયું છે આપણું. તો હવે એને આપણે સૂર્ય કુકરની અંદરથી કાઢી લઈશું. આપણે સૂર્ય કુકરની અંદરથી શાક કાઢી આવ્યા છીએ. એને મેં જરી પણ હલાવ્યું નથી. તો તમે જોઈ શકો છો આપણે ગેસે શાક કરીએ છીએ તેનાથી પણ સરસ ટેસ્ટમાં ફાઇન થયું છે. તમે જોઈ શકો છો કે પરોઠા, ડુંગળી કાચી અને બીજોરાનું હથાણું અને તુવેર રીંગણાનું શાક આ રીતે પણ પીરસી શકાય. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આપણે બહુ જ સરસ રીતે અને સારી રીતે સૂર્ય કુકરની અંદર તુવેર રીંગણાનું શાક બનાવ્યું છે. તો મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.